હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે 7 માર્ચના દિન વિશેષ અને ઘટનાઓ વિશે જાણીશું. તો પહેલું જોઈએ તો દિન વિશેષતાની અંદર જન ઔષધિ દિવસ. તે દેશભરમાં સસ્તા અને ગુણવત્તાવાળા જેનેરિક દવાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 7 માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો જોઈએ તો પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, જે બધા હોસ્પિટલ હોય તેમની બહાર આવડા દુકાનો આપણને જોવા મળે છે. બીજું જોઈએ તો નેશનલ સ્પોર્ટ્સ મેનશિપ ડે, જે રમતગમતમાં ખેલદિલી, સન્માન અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઐતિહાસિક ઘટના જોઈએ આપણે તો ઈસવીસન 1851માં બરાબર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પુત્રનો જન્મ થયેલો, બરાબર, જેમની યાદમાં આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ. જન્મદિવસ અને મૃત્યુ જોઈએ તો અનુપમ ખેર, જે પ્રખ્યાત ભારતીય અભિનેતા અનુપમ ખેરનો જન્મ 7 માર્ચ 1955ના રોજ થયો હતો. બીજું જોઈએ મૃત્યુ તો ગોપાલ કૃષ્ણ ગોખલે, તેમના મહાન સ્વતંત્રતા સેનાની હતા, શિક્ષણવિદ, અને ગોપાલ કૃષ્ણ ગોખલેનું અવસાન જોઈએ તો 7 માર્ચ 1915ના રોજ થયું હતું. આ આપણે 7 માર્ચના દિન વિશેષ અને ઘટનાઓ વિશે માહિતી આજે આપણે મેળવીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.